આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ હોય સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કડોદરા ખાતે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રગ્સ અંગે લોકોને જાગૃતિ આવે એ હેતુ સાથે કડોદરા 4 રસ્તા પર આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 20 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરત જિલ્લાના કડોદરા 4 રસ્તા ખાતેથી બાઇક રેલી યોજવામાં આવી હતી। કડોદરા 4 રસ્તાથી જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી કડોદરા 4 રસ્તાથી જોડવા તાતી થયા થઈ કડોદરા આવી હતી। વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં 26 જૂનના દિવસે થાય છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે। ડ્રગ્સનો સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે। ડ્રગ્સની બધીને દૂર કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું મુહિમ ચલાવવામાં આવી રહેલ છે। આજ રોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા પલસાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારને આવરી લે એ રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય એ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ। આપ સૌના સહકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે અને સૌ આપણે ડ્રગ્સથી દૂર રહીએ એ માટે હું આપ સૌનો સહકાર મળે માટે અનુરોધ કરું છું। આ ઉપરાંત વિશ્વ ડ્રગ્સ દિનની આપ સૌને શુભકામના પાઠવું છું। નાયબ પોલીસ અધિક્ષક આઈજે પટેલે બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ડ્રગ્સનું સેવન નહીં કરવાનો સંદેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલી કાર્યક્રમના આયોજનમાં સુરત ગ્રામ્યના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા।